નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના અંગ્રેજી વિષયની જે નવી પાઠ્યપુસ્તક આવ્યું છે, જે નવી બુક આવી છે, તેના યુનિટ નંબર 7 ડીડ ઇટ યસ્ટરડે અથવા તો ડુ ઇટ ટુડે નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના અંગ્રેજી વિષયની આ જે નવી બુક છે, તે નવી બુકના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ પણ મુકાઈ ચૂક્યા છે। તો આ પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના અંગ્રેજી વિષયના નવા પાઠ્યપુસ્તક પ્રમાણેના યુનિટ નંબર 7 ડીડ ઇટ યસ્ટરડે ડુ ઇટ ટુડે નું સંપૂર્ણ સોલ્યુશન ભાગ 1નું। મિત્રો, આ પાઠ મોટો હોવાથી આપણે કુલ 2 ભાગની અંદર આ જે પાઠ છે તેનું સોલ્યુશન કરેલું છે। આજે આપણે ભાગ 1 જોઈશું, હવે પછીના વિડીયોમાં આપણે ભાગ 2 જોઈશું। ચાલો, સર્વપ્રથમ અહીંયા આપણને આપેલું છે લિસનિંગ। લિસનિંગ એટલે કે સાંભળો। સિંગ એન્ડ એન્જોય, ગાઓ અને આનંદ માણો। તો અહીંયા તમે જોશો એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, 5 બતકો આપણને આપેલા છે। તો જો 5 લિટલ ડક્સ વેન્ટ આઉટ વન ડે ઓવર ધ હિલ એન્ડ ફાર અવે। 5 લિટલ ડક્સ, ડક્સ એટલે કે બતક, લિટલ એટલે નાના અને 5 એટલે 5, તો 5 નાની બતક વેન્ટ આઉટ વન ડે, એક દિવસ બહાર જાય છે। ક્યાં? તો કે ઓવર ધ હિલ એન્ડ ફાર અવે, પહાડી પર અને દૂર બહાર નીકળી હતી। તો 5 નાની બતક એક દિવસ પહાડી પર અને દૂર બહાર નીકળી હતી। મધર ડક સેડ એટલે કે માતા બતકે કહ્યું, ક્વેક 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 એટલે કે ક્વેક 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 ક્વેક, બટ ઓનલી 4 લિટલ ડક્સ કેમ બેક। 4 એટલે કે 4, ઓનલી 4 એટલે ફક્ત 4, લિટલ ડક્સ નાની નાની બતકો, કેમ બેક પાછી આવી, પણ ફક્ત નાની નાની 4 બતકો જ પાછી ફરી। ત્યાર પછી આગળ 4 લિટલ ડક્સ વેન્ટ આઉટ વન ડે ઓવર ધ હિલ એન્ડ ફાર અવે। હવે જો 4 જ બતક વધ્યા હતા, તો આ 4 બતક જે છે તે એક દિવસ પહાડી પર અને દૂર બહાર નીકળી હતી। મધર ડક સેડ, માતા બતક કહે છે, ક્વેક 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 એટલે કે માતા બતકે કહ્યું, ક્વેક 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 ક્વેક, બટ ઓનલી 3 લિટલ ડક્સ કેમ બેક, પરંતુ માત્ર 3 નાની બતક પાછી આવી। ચાલો, ત્યાર પછી આગળ 3 લિટલ ડક્સ વેન્ટ આઉટ વન ડે, 3 નાની બતક એક દિવસ બહાર નીકળી। ક્યાં? તો કે ઓવર ધ હિલ એન્ડ ફાર અવે, પહાડી પર અને દૂર। હવે જો 3 બતકો વધી હતી, તો આ 3 બતક જે છે તે પહાડી ઉપર દૂર ફરવા માટે જાય છે। મધર ડક સેડ, ક્વેક 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 ક્વેક, માતા બતકે કહ્યું, ક્વેક 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 ક્વેક। ક્વેક ક્વેક એટલે શું? તો કે બતકના બોલવાનો અવાજ છે। બટ ઓનલી 2 લિટલ ડક્સ કેમ બેક, બટ પરંતુ ઓનલી 2 લિટલ ડક્સ માત્ર 2 નાની બતકો કેમ બેક પાછી આવી, પણ 2 જ નાની બતકો ખાલી પાછી આવી। ત્યાર પછી આગળ 2 લિટલ ડક્સ વેન્ટ આઉટ વન ડે, 2 નાની બતકો એક દિવસ ફરવા નીકળી। ક્યાં? તો કે ઓવર ધ હિલ એન્ડ ફાર અવે, પહાડી ઉપર અને દૂર। તો 2 નાની બતક હવે વધી હતી, તો આ 2 નાની બતક એક દિવસ પહાડી ઉપર અને દૂર બહાર ફરવા માટે નીકળી હતી। મધર ડક સેડ, ક્વેક 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 ક્વેક, માતા બતક કહે છે, ક્વેક 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 ક્વેક, બટ ઓનલી 1 લિટલ ડક કેમ બેક, પરંતુ એક નાની બતક પાછી આવી। ત્યાર પછી આગળ તો હવે એક જ બતક વધી છે ખાલી, તો 1 લિટલ ડક વેન્ટ આઉટ વન ડે, એક નાની બતક બહાર ફરવા માટે જાય છે, ઓવર ધ હિલ એન્ડ ફાર અવે એટલે કે દૂર અને પહાડી ઉપર। તો મધર ડક સેડ, માતા બતકે કહ્યું, ક્વેક 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 એટલે કે ક્વેક 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 ક્વેક, માતા બતકે કહ્યું, ક્વેક ક્વેક ક્વેક, પછી બટ નન ઓફ ધ 5 લિટલ ડક્સ કેમ બેક, પરંતુ નન ઓફ ધ 5, 5માંથી એક પણ નાની બતક કેમ બેક પાછી આવી નહીં, એટલે કે 5 બતકમાંથી એક પણ બતક આ વખતે પાછી આવતી નથી। સેડ મધર ડક વેન્ટ આઉટ વન ડે, સેડ એટલે કે દુઃખી, તો દુઃખી માતા બતક એક દિવસ ઓવર ધ હિલ એન્ડ ફાર અવે, પહાડી ઉપર અને દૂર બહાર ગઈ। તો જો સેડ મધર ડક વેન્ટ આઉટ વન ડે ઓવર ધ હિલ એન્ડ ફાર અવે, તો દુઃખી માતા બતક એક દિવસ પહાડી ઉપર અને દૂર બહાર ગઈ હતી। ધ સેડ મધર ડક સેડ, ક્વેક 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 એટલે કે ઉદાસ માતા બતકે કહ્યું, ક્વેક 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 ક્વેક, એન્ડ ઓલ ધ 5 લિટલ ડક્સ કેમ બેક, અને 5 નાની બતકો પાછી આવી। ઓલ ધ 5 એટલે 5, લિટલ એટલે નાની, ડક્સ એટલે બતકો, કેમ બેક એટલે પાછી ફરી, અને 5 નાની બતકો પાછી ફરી। ચાલો, હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે શિક્ષક હાવભાવ અને અભિનય સાથે રાઇમ ગાશે અને વિદ્યાર્થીઓને ગવડાવશે। તમારે સરસ મજાની રાઇમ છે તે ગાવાની છે।
મિત્રો આગળ વધીએ તે પહેલાં તમારા માટે એક સરસ મજાની સૂચના છે કે ધોરણ 4નું અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના કલરફુલ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે. તો જરૂરથી તેને ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી લેજો. આપણી એપ્લિકેશન ઉપર ધોરણ 4ના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના PDF મૂકવામાં આવેલા છે. જેમ કે દરેક વિષયના દરેક પાઠના એટલે કે દરેક વિષયની સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, પાઠની સમજૂતીના સોલ્યુશન, બધા જ સંપૂર્ણ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવે છે. તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો. અને આપણી આ ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ. પ્લે સ્ટોર ઉપર જઈને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો, અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને લિંક આપવામાં આવેલી છે. તો જરૂરથી આ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ PDF જે છે તે અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે આ સ્ટોરીને સાંભળો. આ સરસ મજાની જે વાર્તા આપણને આપેલી છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો, તો સ્ટોરી એટલે કે વાર્તાનું નામ છે ધ સાધુ એન્ડ ધ સ્કોપિયો. સાધુ એટલે કે સંત, મહાત્મા, અને સ્કોપિયો એટલે કે વીછી. તો સાધુ અને વીછીની આપણને અહીંયા સરસ મજાની વાર્તા આપેલી છે. તો એ વાર્તાને આપણે સમજતા પણ જઈશું અને સાથે સાથે એનું ગુજરાતી અનુવાદ પણ કરતા જઈશું. તો તમે જોશો સરસ મજાનો એક ફોટો આપેલો છે. આ ફોટાની અંદર તમે જોશો તો એક સાધુ મહાત્મા જે છે તે નદીની અંદર સૂર્યોદય એટલે કે સવારના પહોરની અંદર સ્નાન કરી રહ્યા છે. તો જો વન્સ ધેર વોઝ અ સાધુ, વન્સ એટલે એક વખત, ધેર વોઝ અ સાધુ એક સાધુ હતા, એક વખત એક સાધુ હતા. હી વોઝ અ કાઇન્ડ, કાઇન્ડ એટલે કે દયાળુ, તેઓ દયાળુ હતા. વન ડે હી વોઝ ટેકિંગ બાથ ઇન ધ રિવર, બાથ એટલે સ્નાન કરવું, રિવર એટલે નદી. એક દિવસ તે નદીમાં સ્નાન કરી રહ્યા હતા. એટલે કે આ સાધુ જે છે તે એક દિવસ નદીમાં સ્નાન કરી રહ્યા હતા. ત્યાર પછી જોઈએ આગળ શું થાય છે. હી સો અ સ્કોપિયો, સ્કોપિયો એટલે કે વીછી. હી સો એટલે જોવું, તેમણે એક વીછી જોયો. હી સો અ સ્કોપિયો એટલે કે તેમણે એક વીછી જોયો. ઇટ વોઝ ડ્રોનિંગ, ડ્રોનિંગ એટલે કે ડૂબી રહ્યો હતો. ઇટ વોઝ ડ્રોનિંગ, તે ડૂબી રહ્યો હતો. ધ સાધુ ટુક ઇટ એન્ડ ટ્રાય ટુ પુટ ઇટ આઉટ. ધ સાધુ ટુક ઇટ એટલે લઈ લેવું. તો હવે શું કરે છે કે સાધુએ તે વીછીને લીધો. સાધુ ટુક ઇટ, તેને લીધો. એન્ડ ટ્રાય અને પ્રયત્ન કર્યો. ટુ પુટ ઇટ આઉટ, પુટ એટલે મૂકવું અને આઉટ એટલે બહાર. તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. એટલે કે આ વીછીને પાણીમાંથી ડૂબતો હતો ત્યાંથી બહાર કાઢી અને બહાર મૂકવાનો પ્રયત્ન કર્યો. બટ ધ સ્કોપિયો સ્ટંગ હિઝ ફિંગર, પરંતુ ધ સ્કોપિયો સ્ટંગ એટલે કે ડંખ મારો, હિઝ ફિંગર એટલે આંગળી ઉપર, પરંતુ વીછીએ તેની આંગળી ઉપર ડંખ માર્યો. એટલે કે આ જે સાધુ મહાત્મા છે તે આ વીછીને શું કરતા હતા તો કે પાણીમાંથી બહાર જે ડૂબતો હતો વીછી, ત્યાંથી પાણીમાંથી બહાર કાઢી અને તેને સૂકી જગ્યા ઉપર મૂકવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ આ વીછી આ સાધુની આંગળી ઉપર ડંખ મારી દીધો. ધેર વોઝ અ હેવી પેઇન ઇન સાધુઝ હેન્ડ. હેવી પેઇન, હેવી એટલે ખૂબ જ, પેઇન એટલે કે દુઃખ થવું, દુખાવો થવો. સાધુઝ હેન્ડ, સાધુના હાથમાં, સાધુના હાથમાં ભારે દુખાવો થયો. હી ડ્રોપ્ડ ધ સ્કોપિયો ઇન ધ વોટર. હી ડ્રોપ્ડ એટલે કે મૂકી દેવું. ધ સ્કોપિયો એટલે કે વીછીને, ઇન ધ વોટર, તેણે વીછીને પાણીમાં નાખી દીધો. એટલે કે હાથમાં ખૂબ દુખાવો થયો, ખૂબ દુખાવો લાગ્યો, એટલે તેણે હાથમાં જે વીછી પકડ્યો હતો તે વીછીને તેને પાણીમાં નાખી દીધો. હાથમાં જે વીછી હતો તેને પાણીમાં નાખી દે છે. અગેઇન હી ટુક હિમ એન્ડ ટ્રાય ટુ પુટ ઇટ ઓન ધ ડ્રાય પ્લેસ. અગેઇન હી ટુક હિમ, ફરી વખત તેણે એને એક પ્રયત્ન કરે છે. ફરી એક વખત તે નિષ્ફળ ગયા. જો અગેઇન હી ટુક હિમ, ફરી વખત તેણે ઉપાડ્યો. એન્ડ ટ્રાય ટુ પુટ ઇટ, અને તેને મૂકવાનો પ્રયત્ન કર્યો. ઓન ધ ડ્રાય પ્લેસ, ડ્રાય પ્લેસ એટલે કે સૂકી જગ્યા ઉપર. ફરીથી તેને લઈ ગયા અને તેને સૂકી જગ્યા ઉપર મૂકવાનો પ્રયત્ન કર્યો. અગેઇન એટલે ફરીવાર. હી ટુક હિમ, તેઓ તેને લઈ ગયા. એન્ડ ટ્રાય અને પ્રયત્ન કર્યો. ટુ પુટ ઇટ મૂકવાનો. ઓન ધ ડ્રાય પ્લેસ સૂકી જગ્યા ઉપર. વન્સ અગેઇન હી ફેલ, વન્સ અગેઇન ફરી એક વખત, ફેલ એટલે નિષ્ફળ ગયા. વન્સ અગેઇન હી ફેલ, ફરી એક વખત તેઓ નિષ્ફળ ગયા. એટ લાસ્ટ હી સક્સીડ, એટ લાસ્ટ એટલે કે અંતે, હી સક્સીડ એટલે સફળ થયા, અંતે તેઓ સફળ થયા. હી પુટ ધ સ્કોપિયો ઇન અ ડ્રાય એન્ડ અ સેફ પ્લેસ. પુટ એટલે કે મૂકી દેવો, સ્કોપિયો એટલે કે વીછીને, ઇન અ ડ્રાય એન્ડ સેફ પ્લેસ, ડ્રાય એટલે કે સૂકી અને સેફ એટલે કે સુરક્ષિત જગ્યાએ. અને તેણે આ વીછીને સૂકી અને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધો. તેણે વીછીને સૂકી અને સલામત જગ્યાએ મૂક્યો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો એક માણસ જે છે તે આ સાધુનું આ કાર્ય જે છે તે જોઈ રહ્યા હતા. તો વન મેન વોઝ વોચિંગ ધીસ. વન મેન એટલે કે એક માણસ, વોચિંગ એટલે જોઈ રહ્યો હતો, ધીસ એટલે આ, એક માણસ આ જોઈ રહ્યો હતો. હી આસ્કડ ધ સાધુ, તેણે સાધુને પૂછ્યું. વાય ડીડ યુ સેવ ઇટ. વાય એટલે શા માટે, સેવ એટલે બચાવવું. સાધુ, તમે શા માટે તેને બચાવ્યો, તમે તેને કેમ બચાવ્યો.
ઇટ સ્ટંગ યુ અગેન એન્ડ અગેન. સ્ટંગ એટલે કે ડંખ મારો, અગેન એન્ડ અગેન એટલે કે ફરી ફરીને. ફરી ફરીને તમને ડંખ મારતો હતો, તે તમને વારંવાર ડંખ મારે છે, તો તમે તેને કેમ બચાવ્યો? આવો પ્રશ્ન જે છે તે આ સાધુ મહારાજને આ ભાઈ પૂછે છે. તો એ શું જવાબ આપે છે જુઓ. ઇટ સ્ટંગ યુ અગેન એન્ડ અગેન, તે ફરી ફરીને તમને ડંખ મારે છે. તો સાધુ રિપ્લાઇડ, સાધુએ જવાબ આપ્યો. સાધુએ શું કહ્યું? જવાબ આપ્યો. કેવી રીતે? તો સ્ટંગ ઇઝ ઇટ્સ નેચર. સ્ટંગ એટલે કે ડંખ મારો, નેચર એટલે કે સ્વભાવ, એન્ડ સેવ ઇઝ માય નેચર. સેવ એટલે બચાવવું અને માય નેચર એટલે મારો સ્વભાવ. એટલે કે ડંખ મારવો એ તેનો સ્વભાવ છે, એટલે કે વીછીનો સ્વભાવ છે, અને બચાવવો એ મારો સ્વભાવ છે, એટલે કે સાધુનો સ્વભાવ છે. ઇટ કેન નોટ ગીવ અપ ઇટ્સ નેચર. ઇટ કેન નોટ ગીવ અપ. ગીવ અપ એટલે કે છોડી શકવું. ઇટ્સ નેચર એટલે સ્વભાવ. તે પોતાનો સ્વભાવ છોડી શકતો નથી. શુડ નોટ ગીવ અપ માય નેચર. અને મારે પણ મારો સ્વભાવ ન છોડવો જોઈએ. એન્ડ આઈ શુડ નોટ ગીવ અપ માય નેચર. અને મારે મારો સ્વભાવ છોડવો જોઈએ. એ શું કહે છે કે ઇટ કેન નોટ ગીવ અપ ઇટ્સ નેચર, તે પોતાનો સ્વભાવ છોડતો નથી. આઈ શુડ નોટ ગીવ અપ માય નેચર, અને મારે મારો સ્વભાવ છોડવો જોઈએ નહીં. ચાલો, તો અહીંયા આપણે જે સરસ મજાની વાર્તા જોઈએ, વાર્તા ઉપરથી આપણને કહ્યું છે કે રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે અહીંયા જે આપણને વાર્તા આપી છે એના ઉપરથી કેટલાક વાક્યો આપેલા છે, વાક્યો સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે. પહેલું વાક્ય, ધ સાધુ વોઝ કાઇન્ડ. તો અહીંયા જવાબ આવશે ટ્રુ, ધ સાધુ વોઝ કાઇન્ડ. ત્યાર પછી બીજું, ધ સ્કોર્પિયો વોઝ ટેકિંગ અ બાથ ઇન અ રિવર. એટલે કે આ સ્કોર્પિયો જે છે તે નદીની અંદર સ્નાન કરી રહ્યો હતો, તો જવાબ આવશે ફોલ્સ. ત્યાર પછી ત્રીજું, ધ સાધુ વોન્ટેડ ટુ સેવ ધ સ્કોર્પિયો. એટલે કે સાધુ જે છે તે સ્કોર્પિયોને વીછીને બચાવવા માંગતો હતો, તો અહીંયા જવાબ આવશે ટ્રુ. એટલે કે સાધુ જે છે તે વીછીને બચાવવા માંગતા હતા. ત્યાર પછી ચોથું, ધ સ્કોર્પિયો સ્ટંગ ધ સાધુ. સ્કોર્પિયો જે છે, વીછી જે છે તે સાધુને ડંખ મારે છે, તો જવાબ આવશે ટ્રુ. સાચી વાત છે, કારણ કે આ સ્કોર્પિયો જે છે, વીછી છે, તેણે સાધુને ડંખ માર્યો હતો. પાંચમું, સાધુસ નેચર ઇઝ ટુ સેવ. સાધુસ નેચર, સાધુનો સ્વભાવ છે ટુ સેવ, બચાવવાનો. સાધુનો સ્વભાવ બચાવવાનો છે, તો જવાબ આવશે ટ્રુ. ત્યાર પછી છઠ્ઠું, ધ સાધુ ડીડ નોટ સેવ ધ સ્કોર્પિયો. સાધુએ સ્કોર્પિયોને એટલે કે વીછીને બચાવ્યો નહીં. તો સાધુ ડીડ નોટ સેવ ધ સ્કોર્પિયો. સાધુએ વીછીને બચાવ્યો નહીં, તો જવાબ આવશે ફોલ્સ. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ રીડિંગ. રીડિંગ એટલે કે વાંચવું. ચાલો, તો જોઈએ અહીંયા શું કહ્યું છે કે હિયર ઇઝ ધ ડાયરી પેજ ઓફ મહેક. અહીંયા મહેકની ડાયરી પેજ આપણને આપેલી છે. રીડ ધ ડાયરી પેજ. અને અહીંયા જે ડાયરીના પેજ છે તે તમને વાંચવાના કહ્યા છે. તો જુઓ, ટુડે આઈ વોક અપ એટ 7 AM. આઈ બ્રશ માય ટીથ. માય મધર મેડ અ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર મી. આઈ હેલ્પડ હર ઇન ધ કિચન. આઈ કમ્પ્લીટેડ માય હોમવર્ક. માય બ્રધર એન્ડ આઈ વેન્ટ ટુ સ્કૂલ એટ 10:30 AM. અવર ટીચર ટોલ્ડ અસ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. આઈ લવડ ધ સ્ટોરી. આઈ રીડ ધ સ્ટોરી. ચાલો, તો હવે એનું ગુજરાતી કંઈક આ પ્રમાણે થશે. જો, ટુડે આઈ વોક અપ એટ 7 AM. આજે હું સવારે 7 વાગે જાગી ગયો. આઈ બ્રશ માય ટીથ. મેં મારા દાંત સાફ કર્યા. માય બ્રધર મેડ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર મી. મારી માતાએ મારા માટે તંદુરસ્ત નાસ્તો બનાવ્યો. આઈ હેલ્પડ હર ઇન ધ કિચન. મેં તેને રસોડામાં મદદ કરી. આઈ કમ્પ્લીટેડ માય હોમવર્ક. મેં મારું હોમવર્ક પૂરું કર્યું. માય બ્રધર એન્ડ આઈ વેન્ટ ટુ સ્કૂલ એટ 10:30 AM. હું અને મારો ભાઈ સવારે 10:30 વાગે શાળાએ ગયા. I went to school at 10:30 AM. Our teacher told us an interesting story. અમારા શિક્ષકે અમને એક રસપ્રદ વાર્તા કહી. I love the story. મને વાર્તા ગમી. I read the story. મેં વાર્તા વાંચી. ચાલો, ત્યાર પછી આગળ. We sang a sang to at 1:30. અમે એક ગીત પણ ગાયું. 1:30 I took my lunch in our મધ્યાહન ભોજન. 1:30 વાગ્યે મેં અમારા મધ્યાહન ભોજનમાં મારું ભોજન લીધું. It was really yummy. તે ખરેખર સ્વાદિષ્ટ હતું. ઇન ધ લાસ્ટ પીરિયડ ધ ટીચર ઓલ્સો પ્લેડ વિથ અસ. છેલ્લા તાસમાં શિક્ષક પણ અમારી સાથે રમતા. આઈ એન્જોય અ લોટ એટ અ સ્કૂલ. મેં શાળામાં ખૂબ આનંદ કર્યો. એટ 5 PM 5 વાગે આઈ રિટર્ન હોમ. હું સાંજે પાછો ફર્યો. આઈ વેન્ટ ટુ માર્કેટ વિથ માય મધર. હું સાંજે 6 વાગે મારી માતા સાથે બજારમાં ગયો. માય ફાધર કુકડ ડિનર ફોર અસ. મારી માતાએ અમારા માટે રાત્રિ ભોજન તૈયાર રાખ્યું હતું. ઇટ વોઝ રિયલી ડિલિશિયસ. તે ખરેખર ખૂબ સ્વાદિષ્ટ હતું. વી વોચડ અ મૂવી. અમે એક ફિલ્મ જોઈ. ચાલો, ત્યાર પછી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન વન વર્ડ. એટલે કે અહીંયા આપણને એક શબ્દની અંદર જવાબ આપવાના કહ્યા છે. પહેલું, હુ વ્રોટ ધ ડાયરી પેજ. ડાયરી પેજ કોણે લખ્યું હતું? તો જવાબ આવશે મહેક. ત્યાર પછી બીજું, હુ મેડ ધ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર મહેક. કોણે મહેક માટે
તંદુરસ્ત નાસ્તો બનાવ્યો હતો? તો જવાબ આવશે મહેક્સ મધર. ત્યાર પછી ત્રીજું, ડીડ મહેક હેલ્પ હર મધર? શું મહેકે તેના માતાની મદદ કરી હતી? તો જવાબ આવશે યસ. ત્યાર પછી ચોથું, વેર ડીડ મહેક ગો એટ 6 PM? 6 વાગે મહેક ક્યાં ગઈ હતી? તો જવાબ આવશે માર્કેટ. ત્યાર પછી પાંચમું, ડીડ મહેક્સ ફાધર કુક ડિનર? શું મહેકના પિતાજીએ ડિનર એટલે કે રાત્રિનું ભોજન બનાવ્યું હતું? તો જવાબ આવશે યસ. ચાલો, ત્યાર પછી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એમાં પહેલું, આઈ વોક અપ એટ ખાલી જગ્યા. તો જવાબ આવશે 7 AM. બીજું, મધર મેડ ખાલી જગ્યા બ્રેકફાસ્ટ. તો જવાબ આવશે હેલ્ધી. ત્રીજું, ધ ટીચર ટોલ્ડ એન ઇન્ટરેસ્ટિંગ ખાલી જગ્યા. તો અહીંયા જવાબ આવશે સ્ટોરી. ચોથું, મહેક વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હર ખાલી જગ્યા. તો જવાબ આવશે મધર. પાંચમું, મહેક વોચડ ખાલી જગ્યા. તો જવાબ આવશે મૂવી. ત્યાર પછી સ્ટડી ધ ટેબલ એન્ડ મેક અ સેન્ટેન્સ અબાઉટ ઇટ. તો અહીંયા તમે જોશો તો સ્ટુડન્ટ્સ નેમ તો વિનય, પ્લેસ તો એટ ધીસ હોમ, ટાઈમ તો છે 8 AM. એવી રીતે નિશા એન્ડ અંજુ એના પ્લેસ આપેલા છે, ટાઈમ આપેલા છે. તમે જોશો તો રેહાન એન્ડ મીરા, ફેની, મહેક, ગૌતમ અને ધ્યાની આ બધા એના પ્લેસ અને ટાઈમ આપણને આપવામાં આવેલા છે. તો એના ઉપરથી અહીંયા એક્ઝામ્પલ પ્રમાણે વાક્ય આપણે બનાવવાના છે. વિનય વોઝ એટ હિઝ હોમ એટ 8 AM યસ્ટરડે. એટલે કે વિનય ગઈકાલે 8 વાગે તેના ઘરે હતો. નેહા એન્ડ અંજના વેર એટ ધ બસ સ્ટેશન એટ 10 AM યસ્ટરડે. કે નેહા અને અંજના ગઈકાલે 10 વાગે તેમના ઘરે એટલે કે બસ સ્ટેશને હતા. તો આવી રીતે આપણે વાક્ય બનાવવાના છે. તો આ પ્રમાણે બનાવી શકીએ. રેહાના એન્ડ મીરા વેર એટ હર અંકલ્સ હોમ એટ 4 PM યસ્ટરડે. ફેની વેર ઇન ધ ગાર્ડન એટ 5 PM યસ્ટરડે. મહેક વેર ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટ 6 PM યસ્ટરડે. Gautam were at the shop at 7 PM yesterday. Dhyani were at the cinema at 8 PM yesterday. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 4ના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે 2023-24નું, તે નવા પાઠ્યપુસ્તકના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી શકશો. મિત્રો, આ બધા જ યુનિટના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર ઉપલબ્ધ છે. તો જરૂરથી આ ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ જે છે તે, એટલે કે આ જે ઓશન કોચિંગ ક્લાસીસ આપણી યુટ્યુબ ચેનલ છે અથવા તો જે આપણી એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેજો અને તેમાં રહેલા આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો. આ સ્વાધ્યાયન પોથી અથવા તો ગાલા સ્વાધ્યાય પોથી અથવા તો પાઠ્યપુસ્તકના સંપૂર્ણ સોલ્યુશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. મિત્રો, ફરી મળીશું આપણે ભાગ 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે દરેક વિષયના અંગ્રેજી અને અંગ્રેજી સહિતના દરેક વિષયના જે સ્વાધ્યાય છે અથવા તો જે પાઠની સમજૂતી છે તેમના અથવા તો એક્સરસાઇઝ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં અને આપણી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો.